અરે થેન્ક યુ. ના ના હવે કેટલી વાર. હા નાના નાના પાર્ટી પાકી તમ તારે. તું આવ એમ કર અહીંયા. અરે હા હા હું વાત કરી દઈશ બેનને. આવ અરે ગમે ત્યારે આવ. અરે હું છું ને. હા 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 સારું હાલ મૂકું ફોન. પછી વાત પછી શાંતિથી ફોન કરવું સાંજે તને. એ હા મૂકું. હા હા બાય બાય. કોનો ફોન હતો? તારી બેનનો ફોન હતો. શું કહેતી હતી? કાંઈ નહીં, આજ મારો જન્મદિવસ છે ને તો હેપી બર્થડે કરતી હતી. બીજું શું કીધું? બસ આટલું જ કીધું. હેપી તો બર્થડે. 15 મિનિટથી વાત કરતા હતા, બીજું શું કીધું? ખાલી હેપી બર્થડે જ કીધું? બીજું શું કાંઈ બીજું પણ તારે એટલું બધું ને જાણીને શું કરવું છે? હેપી બર્થડે કીધું, બીજું શું કીધું હોય? હવે ત્યાં 6 મહિના વર્ષે ફોન આવતા હોય તો તું ત્યાં પૂછપરછ કરવા માંડે તો શું કીધું બીજું કાંઈ નથી કીધું. 6 મહિને આવે કે વર્ષે આવે, પણ મેં એમ કીધું કે વાત શું કરતા હતા 15 મિનિટથી? અરે પણ ખાલી હેપી બર્થડે કીધું, બીજું એટલું પૂછ્યું કે શું કરો છો ને કેમ છે ને બાકી બધું કેમ હાલે ને એવું બધું પૂછ્યું. અને એમ કીધી પાર્ટી બીજું કાંઈ નથી કીધું. હવે આટલામાં 15 મિનિટ તો થાય જ તે કોઈ પણ ને. હા તો પણ એમ બોલો ને કે આમ વાત કરી છે ક્યારની, તો પૂછું છું કે શું કીધું. તમે બોલતા હતા કે ખાલી હેપી બર્થડે કીધું, તો 15 મિનિટ થોડુંક હેપી બર્થડે કીધું હોય. સારું વાંધો નહીં, હવે ખબર પડી ગઈ ને શું કીધું તું. હવે ન પૂછતી. અને હજી કદાચ તારે કાંઈ જાણવું હોય ને કે શું કીધું ને શું નહીં, ક્યારે કીધું ને ક્યારે ફોન કર્યો હતો ને ક્યારે મૂક્યો ને કેટલી સેકન્ડ આપ્યો ને કેટલી સેકન્ડ વાત થઈને, તો બધું છે ને એમાં જોઈ લેજે. અને વધારે પૂછવું હોય ને તો તારી બેન ને ફોન કરી દેજે. મારે કાંઈ જાસૂસી કરવાની જરૂર નથી, મને બધી ખબર જ હોય. તો આ જાસૂસી નહીં તો શું કર્યું? આ તો પૂછવું જ ન જોવે પહેલેથી કે કોનો ફોન ને ક્યારે વાત છે ને કેટલી વાત છે ને નવું પૂછી લીધું. આખી પંચાયત કરી લીધી. ને પાછી એમ કે મેં જાસૂસી નથી કરવી. ઈ શું વળી? તમને પૂછીએ નહીં તો તમે તો હું કરો ને. આ તો પૂછીએ છે તો એટલા બધા હરખા નથી રહેતા તમે. ન પૂછે તમે શું કરવાના? એક તમારી બેન એમાં ભોળી. હું મેં કરી લીધું? ખાલી 15 મિનિટ 10-15 મિનિટ વાત કરી, એમાં તો તને તો હું થઈ ગયું. જે કઈ આપણે વાત નહીં કરવાની કોઈ હારે. આમને બેઠો રહેવાનું તારી સામું, બીજું કાંઈ નહીં. મેં એમ નથી કીધું કે મારી સામે તમે બેઠા રહો. સવારના કેટલાય કામ કરે છે, એકે કામ કર્યા? જાઓ કરો એ બધા પેલા કામ. ભાઈ આખું વર્ષ રોજ કામ જ કરું છું. આજ મારો જન્મદિવસ છે, બધાને ફોન આવ્યો, ઘડીક વાર બેઠો હતો અને બીજાની વાત કરતો હતો બધાની હારે. એમાં તારે બસ એક દિવસ તને એમ નહીં કે ભાઈ આ માણસ શાંતિથી બેઠા છે બેહવા દઈએ. એમ નહીં કે ભાઈ હાલો આજે તો એનો જન્મદિવસ છે, આજે તો અહીંયા શાંતિથી બેહવા દઈએ. પણ આજે તારે આમ બાંધી જ લેવું, રોજ બાંધી જ લેવું. આજનો દી બાકી, એક દી બાકી ન જવો જોઈએ તારે. આટલી બધી તકલીફ પડતી હોય ને જલસા કરવા જતા તો લગ્ન શું કામ ને કર્યા? હું કામ લગ્ન કર્યા ને તમારી મારી બેની જિંદગી બગાડી? એક ખાલી મેં 15 મિનિટ તારી બેન હારે વાત કરી લીધી, એમાં તો તને એમ થઈ ગયું તારી જિંદગી બગાડ નાખી. બોલ ને કેટલું સંભળાવા માંડી. ક્યાંય જૂનું વર્ષો જૂનું બધું યાદ કરીને લઈ લીધું, રોપાડી લીધો મને. એમ નહીં કે ભાઈ હાલો આનો જન્મદિવસ છે તારે. હું કેટલી વાર સમજાવું, આજે સવારથી સમજાવીને થાકી ગયો કે ભાઈ આજનો દી શાંતિ રાખજે. પણ ના બસ કામ ગમે એ લાગ મળવો જોઈએ હરખી રીતનો. એક સેકન્ડ જવા નહીં દેવાની. મેં ચાલુ કર્યું? વાહ બાકી વાહ, તમને તો બધું એવું જ લાગે છે કે બધું હું જ કરું છું એમ ને? તો લગ્ન હું જ કરવા આવી હતી ને? તારે તો બોલો લ્યો. હું બોલો ભાઈ જવા દે, બીજું હું મેં ચાલુ કર્યું એમ સમજી લ્યો. બીજું ઘડીક વાર શાંતિ રાખજે, મારા ભાઈબંધનો ફોન આવે છે બરોબર. હવે કાંઈ અત્યારે ન બોલતી, પછી બધું ફોન કાપું ને પછી ચાલુ કરજે તારું જે કાંઈ હોય ને એ. હા ભાઈ. અરે થેન્ક યુ. હા હા ના બસ જો ઘરે છું. અરે ભાઈ એકદમ શાંતિ, જલસા છે. હા હા અરે ફૂલ જલસા, મોજ આજ હા સારું. હવે આજે પાર્ટીનું તો હવે હા પણ હવે મારે વાંધો નહીં તને હવે. ભલે હા વાંધો નહીં. હારું હાલ મૂકું. હારે થેન્ક યુ ભાઈ. કેટલી વાર તું કહીશ. હા સારું હાલ મૂકું. એ ના એક કામ કરો, આજ તમે બધું પતાવી દો. ના હું નહીં આવી શકું, અને મારે ઘરે કામ છે બધું બહુ. ના હું નહીં આવી શકું. તમે કરો, તમે જલસા કરો. એ સારું હાલ મૂકું. કોણ હતું? કયો ફ્રેન્ડ હતો? દેખાડ્યું તો ખરી ભાઈબંધ નો ફોન છે. હવે હું કોણ હતું ને કયો હતો? કેટલી વાર દેખાડવાનું, કેટલી વાર કહેવાનું? નામ શું હતું? લાલા નો ફોન હતો. શું કહેતો હતો? કેમ આટલી બધી વાત કરી? બસ પૂછી લ્યો બધું આનું તે. હવે બેન નું તો પૂછ્યું, તારે તો બધું જાણી જ લેવું છે ભાઈ. ત્યાં કેટલી વાર કહું કે ભાઈબંધ નો ફોન હતો એમ. હેપી બર્થડે કેવા હાટું ફોન કર્યો હોય, બીજું તો એની હાટું હોય.
અરે એ તો મને ખબર છે કે હેપી બર્થડે કહેવા માટે ફોન કર્યો તો, પણ કઈક પાર્ટી નું કહેતો હતો ને, હું કહેતો તો એમ કહું છું. કાંઈ નહીં ભાઈ, ઈ તો હવે જન્મદિવસ હોય એટલે બધા ભાઈબંધ તો શું કે આમ કાંઈ પાર્ટીનું રાખ્યું છે કે નહીં એમ. મેં કીધું ના ભાઈ, હવે કાંઈ એવું છે નહીં, તમે કીધું કરો બધું તમારી રીતે. કેમ આજે એમ કીધું? આમ તો દોડા જાવ છો મને કીધા વગર ને, આજે કેમ ના પાડી? તો હા પાડ દો કેતી હોય તો. હાલ તો તમારા હારા હાટું થઈને મેં કીધું હાલો ભાઈ આજે તારી યારે રહી એમ. મેં કીધું ભાઈ આજે હું અહીં મારા ઘરે જ રહેવાનો છું, તારે મતલબ મારી વાઈફ હારે જ રહેવાનો છું, એ હાટું થઈને મેં ના પાડી દીધી. મેં કીધું ના આજે હું હવે તો ક્યારેય નહીં આવું એમ મેં કહી દીધું. એ બધાને કેમ એની વાઈફ ના નહીં પાડતી હોય? મને તો બહુ ગુસ્સો આવે. એ બધાની વાઈફ એવું સમજે છે કે આપણે આમ આપણું લેવલ ઊંચું છે, આપણે હાઈ લેવલના માણસો, એટલે આપણે તો આવું બધું કરવું જ જોઈએ. ગમે તેવા કંઈક ફંક્શન હોય, નાની મોટી આવી કંઈક આવા કંઈક દિવસો હોય, જન્મ દિવસ હોય ને કાંઈ પણ વાર તહેવાર હોય ને એવું બધું આપણે કરવું જ જોઈએ. એમ આપણે હાઈ લેવલના માણસો કહેવાય એમ, એટલે આવું બધું એ કર્યા કરે. આપણે હું કેમ નીચું દેખાડવાનું? આપણે તે બતાવી દેવાનું કે આપણે હાઈ લેવલના જ છીએ. અરે ભાઈ ના જવા દે ને ભાઈ, એ બધા એની જાતને પૈસા વાળા સમજે છે ને હાઈ લેવલના માણસો સમજે છે. આપણે એવું કાંઈ નથી કરવું. ના જવા ક્યાંથી દે? એ લોકો સમજે તો આપણે નહીં સમજવાનું. અને કાલે વારે એની વાઈફ મળી મને તો એ તો આપણને નીચું જ દેખાડશે ને. એવું કાંઈ કરવાનું જ નથી. તમારે જવાનું જ છે અને આખું ફૂલ થઈને આવવાનું છે ને આખી પાર્ટી પૂરી કરજો અને 2 વાગ્યા સુધી ઘરે ન આવતા. જાઓ એમ ને? હા, આજે પછી નહીં તું વચ્ચે બતાવી. ફોન નહીં કર ને. નહીં જાઓ તમે. રાતે નહીં બતાવી દઈએ કે અમે કેટલા હાઈ લેવલના છે. હા તો વાંધો નહીં, હાલ.